નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવનારા દશામા ઉત્સવને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે। પાલિકાની વડી કચેરી ખાતે 5 પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે સુવિધાઓ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં દશામા ઉત્સવ દરમિયાન નાગરિકોને વધુ સારી સુવિધા મળી રહે તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને વિસર્જન સમયે કૃત્રિમ તળાવો, લાઇટિંગ, પાર્કિંગ અને સુરક્ષા જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। પાલિકા દ્વારા ગત વર્ષની સરખામણીએ આ વખતે કૃત્રિમ તળાવોની સંખ્યા વધારવાની દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી નાગરિકો સરળતાથી વિસર્જન કરી શકે। મેયર ગીતા મકવાણાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કાઉન્સિલરો અને વિસ્તારના નાગરિકો સાથે ચર્ચા કર્યા બાદ કૃત્રિમ તળાવોની સંખ્યા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે। આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે એક બેઠક અમે કરી હતી। 5 પદાધિકારીઓ મેં સાથે બેન અને કમિશનરશ્રીને પણ બોલાવ્યા હતા। બેઠક કરવા માટેનું રીઝન એ હતું કે જે અત્યારે દશામાના 15 દિવસ પછી દશામાના વ્રતની જે શરૂઆત થવાની છે, તો એના લઈને કેટલા કૃત્રિમ તળાવો બની રહ્યા છે અને કેટલા કયા વિસ્તારોમાં છે, શું છે, એના એ ટોપિક પર અમે ચર્ચા કરી હતી। પ્લસ કે વડોદરાની પબ્લિકને તકલીફ ના પડે અને વિસર્જન માટે કંઈ દૂર જવું ના પડે તો કયા વિસ્તારમાં નજીકમાં કઈ જગ્યાએ થવા જોઈએ। પહેલાં ગયા વર્ષે કંઈક 6 હતા, તો અત્યારે 8+1 કરવાની મેં વાત પણ કરી છે। એ છતાં પણ અમે વોર્ડ વાઇઝ જે કાઉન્સિલરની ગુરુવારે મિટિંગ થશે, તો કાઉન્સિલરનો પણ એ લોકોનું મંતવ્ય બી અમે જાણીશું કે એકચ્યુઅલી પબ્લિકને શું કઈ તકલીફ પડી રહી છે, વિસર્જનમાં કોઈ તકલીફ તો છે કે નથી, એ પણ જાણવાનો મેં ચર્ચાનો વિષય મૂક્યો છે, જે ગુરુવારે અમારે થશે। અને એ લોકોના થ્રુથી પણ અમે જાણવાની કોશિશ કરીશું કે અમે નવું શું કરી શકાય છે એમાં। અને બીજું એ કે તળાવમાં લાઇટ છે, એને સિક્યુરિટીની વ્યવસ્થા છે, પાણી પૂરતા પ્રમાણમાં છે, ભરવાનું છે, એ બધી એ ટોપિકો પર મેં ચર્ચા કરી છે। એના જે ચોમાસાની ઋતુ ચાલે છે અત્યારે, તો જ્યાં પાણીને ભરાય છે તો મચ્છરનો ઉદ્ભવ ના થાય, તો દવાની છાંટવો કે DTTનો જે સંકલન એરિયામાં છંટાવ થવાનો છે, એ બધા ટોપિક પર અમે થોડી નાની મોટી ચર્ચા કરી છે। અને આજે લગભગ રેવન્યુ બેઠક એ લોકોને હતી, કમિશનર લોકોની, તો એ ત્યાંથી પણ અધિકારીનો ઓર્ડર સૂચનો મળી ગયા છે અને અહીંથી પણ અમે એ લોકોને સૂચન આપી। વાત અમે અત્યારે ચર્ચાનો વિષય હતો, પણ જો મેં તમને કીધું એ પ્રમાણે કે વોર્ડ વાઇઝ જે કાઉન્સિલરોનું પણ અમારે મંતવ્ય જાણવું છે, કાઉન્સિલરોનું પણ શું દિમાગ એમ લોકોનું શું સૂચન છે, કેમ કે અમે બધાને પબ્લિકને સાથે રહીને અમે વિચારીએ છીએ પબ્લિકને થોડા સાથે રહીને અમે ડિસિઝન લઈએ। નંબર 16માં તળાવ એ હમણાં જ વિજયભાઈ 16 નંબરમાં છે, એટલે અમે એમની પાસે જોડે જાણ્યું છે, પણ એ અત્યારે કમિશનર સાથે વાત કરી છે, પણ અમે આગળ શું કરી શકીએ છીએ, જો અમે કંઈ ડિસિઝન નથી લીધું, પણ અમે ચર્ચાનો વિષય તો મૂક્યો છે કે એને હવે તળાવ ઓપન કરવું છે કે શું કરવું છે। હવે બીજું એક તળાવ હતું આપણે સિદ્ધનાથ તળાવ, એ અત્યારે અમે ઓપન કર્યું છે કે વરસાદનું પાણી સિદ્ધનાથ તળાવમાં જાય, કેમ કે એ વચ્ચે ઘણા ટાઈમથી બંધ હતું, એ અત્યારે ઓપન કર્યું છે। એટલે ચર્ચા વડોદરા શહેરમાં કેટલા તળાવ છે અને કેટલા બંધ છે એની અમે ચર્ચા કરી, એનો સર્વે અત્યારે કર્યો છે। હજુ અમે ડિસિઝન પણ નથી ગયા કે શું કરવું પણ થોડા ટાઈમમાં અમે એના ટોપિક પર ચર્ચા કરીને આગળ જે કાર્યવાહીમાં કરવાની છે એમાં